નમસ્કાર. સમાચારમાં આગળ વાત કરીએ શરીરના અંગદાનોની. ત્યારે માનવામાં આવે છે કે અંગદાન એક મહાદાન છે. ત્યારે આ જ વિષય પર અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી સાથે વાત કરવામાં આવી. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ખરેખર અંગદાન એક મહાદાન છે. અંગદાન કરવાથી ઘણા લોકોને તેમનું જીવન એમને પાછું મળી શકે છે. અંગદાનોએ ઘણા બધા પ્રકારના હોય છે. ત્યારે ડૉક્ટર રાકેશ દ્વારા સમગ્ર અંગદાન વિશે માહિતી આપવામાં આવી. તેમજ અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેટલું અંગદાન થયું છે તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. કહેવાય છે કે અંગદાન એ મહાદાન કહેવાય છે અને આ જ વિષય ઉપર વાત કરવા માટે જોડાઈ ગયા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશભાઈ. રાકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કેમ અંગદાન એ મહાદાન કહેવાય છે? એટલે સૌથી પહેલાં તો આપને એવું કહીશ કે બે ડિફરન્સ છે કે દેહદાન કોને કહેવું અને અંગદાન કોને કહેવું. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, હૃદય ધબકતું બંધ થાય, એ ઘરે હોય અથવા હોસ્પિટલમાં હોય, એવી પરિસ્થિતિની અંદર જો શરીર પર કોઈ ઘા ન હોય તો આ વ્યક્તિનું આપણે દેહદાન કરી શકીએ. એટલે કે આખું ને આખું બોડી મેડિકલ કોલેજને દાન કરી શકીએ અને જેના ડિસેક્શન થકી મેડિકલના સ્ટુડન્ટ એમાંથી એની જે શરીરની રચના છે એ શીખી શકતા હોય. અંગદાનની વાત કરીશ તો એ એવા વ્યક્તિઓ કરી શકે કે જે બ્રેઇન ડેડ છે, એટલે કે જેમનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હોય પરંતુ હૃદય કામ કરે છે. હૃદયને વેન્ટિલેટર અને દવાઓથી હૃદયને ધબકાઈ શકાય, એનું સર્ક્યુલેશન ચાલુ રાખી શકાય અને વેન્ટિલેટર મારફતે શરીરના દરેક અંગોને ઓક્સિજન પૂરો પાડી શકાય એવી પરિસ્થિતિ હોય અને વ્યક્તિ બ્રેઇન ડેડ ડિક્લેર થાય. એટલે કે એના જે સ્પેસિફિક ફીચર્સ છે એની માટે અમે એપનિયા ટેસ્ટ કરતા હોઈએ છીએ કે પહેલો એપનિયા ટેસ્ટ અને બીજો એપનિયા ટેસ્ટ, બંને વચ્ચે 6 કલાકનો ડિફરન્સ હોય અને એ જ્યારે પોઝિટિવ હોય ત્યારે વ્યક્તિને આપણે કે અમારી ટીમ એને બ્રેઇન ડેડ ડિક્લેર કરતી હોય. તો આ બ્રેઇન ડેડ અવસ્થા અને કાર્ડિયાક ડેથ અવસ્થા એટલે કે હૃદય બંધ થવાની અવસ્થા, આ બેની વચ્ચેનો જે પીરિયડ છે એની અંદર અંગદાન કરી શકાય. અને અંગદાન શું થઈ શકે જોવા જઈએ તો હું એમ કહીશ કે આંખોનું દાન થઈ શકે, એટલે કે કીકી દાન થાય અને જે લોકો જોઈ નથી શકતા એમાંય ટ્રાન્સપ્લાન્ટ કરે તો એ વ્યક્તિ જોઈ શકે. નીચે આવીએ તો ફેફસા, હૃદય, લીવર, બંને કિડની, સ્વાદુપિંડ, નાના આંતરડા, ગર્ભાશય, 2 હાથ, ચામડી, હૃદયના વાલ, ઘણી બધી વસ્તુઓ આપણે નું દાન કરી શકીએ અંગોનું, અને એટલે અવયવો અને પેશીઓનું દાન કરી શકીએ અને એક વ્યક્તિ થકી 8 થી 9 લોકોને જીવન મળે. આજે કોઈ વ્યક્તિ એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાય છે, આપણે એવું માનીશું કે એ મૃત્યુના દ્વાર ઉપર જ ઊભો છે. જો એને કિડની, લીવર, હૃદય કે ફેફસા નહીં મળે તો એ વ્યક્તિ જીવન નહીં જીવી શકે. એટલે આવા હજારો લોકો જે વેઇટિંગમાં ઊભા છે એમને લીવર અને કિડની તો એવા છે કે જેમાં આપણે કોઈ એનો સગાવાલા વ્યક્તિ એને આપી શકે, લીવરનો ટુકડો દાનમાં આપી શકે અથવા એક કિડની દાનમાં આપે. પરંતુ આપ વિચારો, હૃદય કે ફેફસા કે આંખો, નાનું આંતરડું, સ્વાદુપિંડ, આનું દાન થઈ શકે જ નહીં. કેવળ બ્રેઇન ડેડ વ્યક્તિ તરફથી આ અંગો આપણને દાનમાં મળે અને આ દાનમાં મળેલા અંગો થકી હું તો એમ કહીશ કે એક વ્યક્તિ નહીં પરંતુ આખા ફેમિલીનું સ્વસ્થતા પાછી આવતી હોય છે અને એ પોતે વ્યક્તિ જેને અંગ મળે છે એ પ્રોડક્ટિવ લાઈફ જીવી શકતો હોય છે. મહાદાન કહેવાનું એક જ રીઝન છે કે આ દાન કોઈ જીવિત વ્યક્તિ ન કરી શકે. કોઈ વ્યક્તિ એના ફેફસા કે હૃદયનું દાન ન કરી શકે, સ્વાદુપિંડનું દાન ન કરી શકે. એટલે આવા અંગો જે એક જીવિત વ્યક્તિ બીજા જીવિત વ્યક્તિને ન આપી શકે ત્યારે એને આપણે એટલા માટે એને આપણે મહાદાન કહી રહ્યા છીએ. મેઇન વસ્તુ એ છે કે જેમ કોઈ વ્યક્તિની ડેથ થાય છે તો આપણે એની બધી સ્મશાને લઈ જઈએ, એની જે ક્રિયા કરવા જઈએ એના પહેલાં માની લો કે ઘણા બધા ઘરેણાં પડ્યા હોય તો શું આપણે ઘરેણાં સાથે એમને અગ્નિદાહ દઈએ છીએ? ના. એમને દફનાવીએ છીએ? ના. જો આપણે સામાન્ય કક્ષાનું કહી શકાય એવા ઘરેણાં જો કાઢી લેતા હોય તો આ જે મહામૂલા અંગો છે એની સાથે એમને દફનાવવા ન જોઈએ, એમની સાથે એમને અગ્નિ સંસ્કાર કરવો ન જોઈએ. બધા જ અંગો રાફમાં મળી જશે. આપણે નથી ઈચ્છતા કે કોઈના ઘરમાં એમનું સ્વજન ક્યારેય પણ બ્રેઇન ડેડ થાય, પરંતુ જો બ્રેઇન ડેડ જેવી પરિસ્થિતિ આવે, ડૉક્ટર સમજાવે કે આ કન્ફર્મ બ્રેઇન ડેડ છે તો આપણે આપણા સ્વજનના અંગોનું દાન કરવાની જો સંમતિ આપીશું એઝ અ ફેમિલી મેમ્બર તો એના થકી 7 થી 8 લોકોને નવજીવન મળશે. સિવિલ હોસ્પિટલની જો હું વાત કરીશ તો અત્યાર સુધી 132 અંગદાન થયા છે અને એના થકી 425 અંગો દાનમાં મળ્યા છે અને 425 અંગોથી 408 લોકોને નવજીવન મળ્યું છે. આ 425 અંગોની વાત કરીશ તો જેમાં 114 લીવર છે, 234 કિડની, 38 હૃદય,
24 ફેફસા, 6 હાથ, 2 નાના આંતરડા, 9 સ્વાદુપિંડ અને 104 આંખોનો સમાવેશ થાય છે. આપ સૌ જુઓ કે જો આપણે આ લઈશું, જો આપણે અવેરનેસ ફેલાવીશું, તો જે લોકો રાહ જોઈ રહ્યા છે, અંગના પ્રત્યારોપણ માટેની પ્રતીક્ષામાં છે, એ લાઈન ઘટશે, વેઇટિંગ પીરિયડ ઘટશે. કોઈ વ્યક્તિ એ વેઇટિંગમાં મૃત્યુ નહીં પામે અને એક દિવસ એવો ચોક્કસથી આવશે કે એક જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન નહીં કરવું પડે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ. વધારે ને વધારે લોકોને આપણે સમજાવીએ કે અંગદાન એ જ મહાદાન છે. કેમેરામેન હરેશ પારકર સાથે હું હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.